ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટેસ્ટી અને હેલ્ધી એવી ફૂલ વેજીટેબલ્સવાળી ફાડા ખીચડી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે મેં 1/4 કપ મસૂર દાળ લીધેલી છે, 1/4 કપ મગની મોગલ દાળ લીધેલી છે, 1/4 કપ તુવેરની દાળ લીધેલી છે, 1/4 કપ મગની છોડાવાળી દાળ લીધેલી છે. એને મેં ધોઈને અડધો કલાક પલાળી રાખેલી હતી. મેં ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, લસણ અને મરચાં સમારેલા લીધેલા છે, ટામેટું લીધેલું છે, ઝીણું સમારેલું ગાજર લીધેલું છે અને બટાકું લીધેલું છે. તો ચાલો આપણે વઘારની પ્રિપરેશન ચાલુ કરીએ. આપણે તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે મરચું એડ કરશું, તમાલપત્ર એડ કરશું, તજ એડ કરશું, રાઈ એડ કરશું, લસણ અને મરચાં એડ કરશું. એને ગુડ સ્ટર આપી દઈએ. ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું. એને સરસ પિંક થઈ જાય ત્યાં સુધી સાંતળી દઈશું. ગાજર એડ કરશું, બટાકા એડ કરશું, ટામેટાં એડ કરશું. એને ફરી ગુડ સ્ટર આપી દઈએ. હવે મીઠું એડ કરશું, હળદર એડ કરશું, ધાણા જીરું એડ કરશું, ગરમ મસાલો એડ કરશું, લાલ મરચું એડ કરશું અને મસાલાને સરસ અને વેજીટેબલ્સને સાંતળી દઈએ. હવે આપણે ફાડા એડ કરશું અને તેને મસાલા અને તેલમાં સરસ સાંતળી લઈએ. ફાડા સરસ સંતળાવા આવ્યા છે એટલે આપણે પાણી એડ કરશું. થોડું પાણી એડ કર્યા પછી આપણે એમાં પલાળેલી દાળ એડ કરશું. એને સરસ ગુડ સ્ટર આપી દઈએ. હવે ફરી 2 ગ્લાસ પાણી એડ કરશું. એને હલાવીને સરસ આપણે ઉકળવા દઈએ. ફાડાના ખીચડીને સરસ ઉકળવાથી પાણીનો ખ્યાલ આવશે. એ રીતે તમે પાણી એડ કરીને 4 વિસલ બોલાવી લેવાની છે. ત્યારબાદ એને ઘી, આથેલા મરચાં અને પાપડ સાથે સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર કરવાનું બી ભૂલતા નહીં. અને મારી ચેનલ પર નવી નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા. થેન્ક યુ.